ઓય માસી તમારે પાણી તા જો ઠરે એકદમ પાણી ઠરે હો ઠામ વિસરવા અઘરા લાગે નહીં હા બહુ મને તો પાણી ઠરે તમારું હો નળમાં આમ આવે તી વાંધો ના આવે ફીણા બહુ વરે નહીં હાવ ગેંડીને બાયણે વયું જાય પાણી હાવ માસી તમે કેમ અહીંયા જ ઊભીને ઠામ કરો પણ આજ હાય છે ને તમારે તો જમકું નથી આવી એટલે કાં ન કરતા તમે એમ કરો નહીં તમને ખબર ન હોય ને ટાઈટનું મારે તો વાં જાતી કામ કરવાને તી હા વાત જવા દો મૂકી દીધું ખોટું હું કે મારે જરૂર નહોતું કંઈ વાંધો નહીં બરાબર માસી કરી લેજો એમ કહું તો તમે કાંઈ વાંધો નહીં તાથી વિસરાય તો વિસર ને મારી દીકરી હું વિસરી નાખી ખોટું ઓલું કરમાં એ ત્યાં છે ને હું વિસરી નાખી મૂકી દે બેક જ છે તી જો ને મેં તને બોલાવી તાર છોકરો ન રહ્યો રોટલી કરવા તાતા તું આવી તું કહો તો બેગ ઠામ તું વિસરી નાખ જમકું છે ને બિસાડીને કામ હતું ને ગામમાં ઠીક કે માસી વાત જઈ આવું નકર જો ને એટલા જણાને બે દી થયા ઠામ ને કેટલા થાય તો એ છોકરી કોઈ દી ઓલું ન કરે કે હું નહીં કરું હો કરે જ કામ તાઈ કોઈ દી ના ન પાડે એમ કે હું કરી નાખી માસી હા તને લાગે એવું કામ કરે તા એમ કોક દીક રજા પાડે નકર રજા કોઈ દી ન પાડે એ છોકરી કંઈ તમારે એને રૂપિયા દેવા પોહાય નકર કંઈ મને એમ પોહાય નહીં હાસું કહું તને છોકરી તને ટાઈટ લાગતી હોય તો મૂકી દે મારી દીકરી ત્યાં હું કરી નાખી તું ઉપાધિ કરમાં હા ના ના માસી એ તો હું કરી નાખવા તો હું કે સોનલ બેઠી હતી ને સોફે તી હું એ કરવા લાગો તો હું વાંધો ના આવત સોનલને એમ થાય ને કે જો હું કરી નાખું કંઈ વાંધો નહીં તો હું સેતી કરી નાખું બીજું હું ને ના રે ના એમાં કંઈ આપણે દુબરા થઈ જાય આ તો મનીષા બેનને ત્યાં હું જાતીને કામ કરવા અમારે છે ત્યાં ઈ ત્યાં જેને ઠામ કાઢે ને માસી તમારે ત્યાં કંઈ ન લાગે મને આ તો વાત કરું ઈવા ઠામ કાઢે ને તી મારે ત્યાં ધોઈ વિસરી કર દુખે ઘેર આવું ને તો રાંધા જીવી ન રહો એને સામેથી મૂકી દીધું કંઈ વાંધો નહીં કે ભલે મૂકી દીધું જોડી જાય બા બિસાડા કે હવે છોકરીનું ન કરતી કે ઘોઈ રૂઈ કે હે કે છોકરાનું ધ્યાન રાખજે મેં કીધું કે હા બા છોકરાનું ધ્યાન રાખી બરાબર ને હે સાચી વાત ને માસી હે જો આપણે કંઈ કામ કરીએ છોકરી દુબરા ન થઈ જાય જો હું તા તને સે ને એવી વાત કહું છોકરી હે કંઈ આપણે કામ કરીએ કંઈ કટકો ન ઉતરી જાય હું તો કહું ગાંઠેકના બે કામ કોકને કરીને ગઈ ને છોકરી તો છે ને માણસને વાલા લાગી હું તો હાસી વાત કરું જો હે આપણે કંઈ કોઈને નથી આપણે ઓલું કરતા પણ છે ને તું એક કામ વધારે કરીને તને ગાંઠેકનું રાખી હું તો હાસી વાત જમા જમકું ન હોય ને તો એમ કે માસી લાવો આ કર દો માસી આ કર દો મને એવું પેટ ભરે હું તો એની દીકરીની જેમ રાખું તું વાત માની હે તને એમ થાહે કે બોલે પણ હું હાસી વાત કરું છું હો મને તો સકર આવે છે મમતા બેન એમાં સકર આવે લે મને તો હા મગજ દુખવા માંડ્યો એવું થાય છે પણ ગમતું નથી જોતા આવા ઉટકાર આવે ને હા કંઈ ગમતું નથી એવું થાય જરીક હેઠી બેસી જાવ તો કે હમણાં આવીએ રિક્ષા કાં નકર તો રિક્ષા જડી જતી માથી વલાહે નહીં નકર તો તમને ખબર છે ને આપણે નદીએ ધોઈ જાય પાણી ભરવા પણ વલાતું નથી લે એવું થાય છે હાસે મમતા બેન હવે મને હવે છે ને ડોહી જીવ ખાઈ ગઈ જીવ મારો ડોહી છે ને ખવડાવી દીધા ડોહીને પુગાઈ નહીં પાછું કંઈ પુગાઈ નહીં લે અટાણું માંડી છે ને તો મેં તમારા ભાઈને કીધું હાલો ના ભેગા તો જાઉં જાય કે લે એમ કંઈ ઓલું કરાય હે માનું હોય તો તરત જામા મામા ઉપડી નીકળે કંઈ વાંધો નહીં ન લઈ જાય કંઈ નહીં અરે હું સેતી કંઈ એવા ધોખા ન કરાય ઘરવાળાના આ ફેરીના છે ને પછી થાય આપણા બહુ એને વળગા રાખ્યો ને તો ગાંઠેકના છે ને એમ ભાગે સેટા આપણાથી આને આપણી જરૂર છે એમ કરાય જ નહીં આ ફેરીના આવે ને કરે કંઈ ના આવે ભેગા તો આપણે ક્યાં હાથ પગ બોગલના છે હે આપણે જઈ આવીએ રિક્ષાઓ ક્યાં નથી મળતી વાહન ક્યાં નથી મળતા ગમે ત્યાં કામ હોય તમારે કવિતાબેન મને કોઈ જ દેવું તમારે ઉપાધિ રાખવી જ નહીં કે મારે કેને કેવું નહીં હે હું તો તમને ખબર છે ને ગમે ત્યાં હું તમારે ભેગી હોય આવું મને એવું નંબરે કે હું ન જાઓ કે નહીં ને હે તમારે કોઈ જ દેવું તમને એવું હોય ત્યાં બીજી જાવ હોટલે એવું રાખો માં પી જાવ હેઠા ના રે ના હમણાં રિક્ષા આવીએ એટલે આપણે હમણાં બેસી જાવ ને નહીં વાંધો ઘડીક ઊભા દે ને કોઈ વાંધો એમ તો હું કામ કરતી હોય પણ મને છે ને ઉપાધિ ખાઈ ગયું ડોહીની એટલું કરતા લે આપણું કોઈ માન નહીં ઘરમાં હે કોક દીક ટાઈમ થાય કે માન આ છો ને સોનલ બિસાડી જેવું રાખતી બધાનું હે પણ અહીંની હાહુ મોટીઓને જ દેખે મોટીઓને દે આ હું એક ને એક છે તો મારે હા હું એમ નથી થતું કે મારે એક જ છે આમ જ છે બધું હે તો આપણે આવો ને હારી રાખીએ પણ ના રે ના ક્યાં કંઈ ને કંઈ ઓલું નથી કંઈ વાંધો નહીં કોક દીકતા કદર કરીએ નહીં કરે મમતા બેન હે કરીએ કે નહીં કરે તમે શું કહો છો આ તો હાવ પેટ દુખે ચક્કર જેવું આવે ખબર નહીં આમ નાઈ ધોઈ ફ્રેશ થઈ પણ આમ મજા નથી આવતી એવું થાય છે શું થાય ગઈ ખબર નથી પડતી હાવ થાક લાગ્યો એવું થાય છે હાવ મારે તો જમવું નથી ને મારે તો સૂઈ જાઉં હાજે કંઈ ગમતું નથી લે એવું થાય મેં હતું કે હાલ નાઈ લઉં દવા પી લીધી
તોય એવું થાય છે, ખબર નહીં કેમ થતું હોય હવે. સોનલ, કેમ હોઈ ગઈ? મજા નથી? હું ઠીક નથી? નાહી ધોઈને તો ફ્રેશ થઈ ગઈ હોય, કેમ તું ઠંડી લાગે છે? શું થાય છે? કેમ હોઈ ગઈ છે એ તો મને કે. હે, દવા પીધી હતી ને ટાઈમસર? તું થાકી ગઈ, મેં તને કીધું હતું ને કે તાર નથી આવું ભેગું વળિયું કાઢવા, તાર નથી આવું. પણ તું માને? કોઈનું માને નહીં ને બધા આ લોકોનું ટેન્શન લે. કોઈનું ટેન્શન ન લેવાય, આફેડું બધું થઈ જાય, કંઈ મગજમારી ન કરાય કારણ વગરની. હે, તને કહું છું, પૂછવું એને તો જવાબ દે, પાછી તો બેઠી રહીએ. હારું નાખો, મને નથી ઠીક, મને છે ને પેટ દુખે છે અને આમ ખબર નહીં એવું આમ ચક્કર જેવું ને આવે છે. નાવા ગઈ ત્યારે તો કંઈ નહોતું, પછી છે ને એવું થયું ને કે માથામાં શું થાય એમ કરતી હતી. ખબર નહીં સંદીપ શું થતું હોય, એટલે મેં કીધું કે હાલ ઘડીક લંબાવી ને તોય નથી ગમતું, પેટમાં જ દુખે એકદમ, ખબર નહીં શું થતું હોય. હું તમને હમણાં બોલાવવાની જ હતી, પણ હું બોલાવું તો બાને એમ થાય કે મારી પાસે મારો દીકરો બેઠો ને એટલે ઘરવાળી બોલાવીએ, પછી ખોટી મગજમારી કરે. હું કહું એના કરતાં હું કહું ન બોલાવાય હારા, એટલે પછી હું તમને નથી બોલાવતી. પણ ખબર નહીં એવું થાય હે. લ્યો શું કરું મારે, તમે મને કયો. હે, બોલ, તારે શું કામ હતું? હું તું મને બોલાવતી હતી? હે, તું શું કહેતી હતી મને? તારે કંઈ કામ હતું? હે, તને કહું છું એલી સંભળાય કે નહીં? સંભળાય તા ખરી. હું તમને એમ કહેતી હતી કે સંદીપે ઘર ત્યાં કોઈ તું છે, પણ હું એમ કહેતી હતી કે છે ને છોકરાને છે ને એમ થવું જોઈએ કે માવતરને 10,000 વધારે દેવાય. હે, ને પાછો મને કે બા તમે કોકને દઈ દે. હું કીને દઈ દઉં રૂપિયા? ડોહા તમારે જેવી કહેવાય. એમાં રૂપિયા શું લેવાના હોય? તું એમ કે આપણે જરૂર પૂરતા દઈ દઈએ, એમાં તું મને એમ કે રૂપિયા લેજો. એટલા રૂપિયાનું કરવું શું આપણે? હે, ખોટી તારે શું પૈસાનું કરવું? તને ઘર લઈ દીધું ને તને પૈસા દઈ દે ને સામાન નાખી દે, આપણે પછી શું કામ છે બધું? તું રોગી એમ કર, પછી તો ઓલો બાંધવાનો જ છે ને, કારણ વગરની તું બોયલા રાખે એના સામે, પછી તો એ ઓલું કરે જ ને. તમને તો બસ ઈનો જ છે હવાજ, ઈ દેખાય તમને તો, ક્યાં કોઈ દેખાય બીજું? બસ ઈ એટલે ઈ કારણ વગરના. હું તો ખાલી તમને વાત કરું, પણ તમારે ક્યાં સમજવું એ વાત? મારી વાત સમજો તો શું જોઈએ? રોગા ઓલું કરો તી સમજાય જરીક, બાઈ કહેતી હોય ને કોક દીકતા સમજાય આપણું. હવે તો શાંત રે, આપણે છે ને સવાર વહેલું નીકળવાનું છે, મુહૂર્ત વહેલું છે એટલે ઘેર જવાનું, એટલે એ પ્રમાણે ઊભી થઈ જાજે. અને સોનલને સંદીપ રોકાવાના છે કે નીકળી જવાનું તને કંઈ ખબર છે? હું ત્યાં ગયો તો બનેવી ભેગો હતી, હું કાલે હવે પોલીને પૂછું, પણ તારી પાસે એક જ વાત હોય એટલે હું તને કંઈ વાત ન કરું. હવે છે ને અહીં તું કોઈ બોલ ન કરતી, ખરાબ લાગે. બનેવી જ કહેતા હતા તમારા ઘરમાં તો આવું ચાલે? હું એ કે અમારે તો જરાય આવું ન મેળ આવે. મેં કીધું કે હા, એ પછી મેં હા કહી દીધું. એટલે છે ને હવે તું શાંતિ પકડીને બેસજો સાની મમ્મી. હા, શાંતિ પકડીને બેસજે. શાંતિ પકડીને બેઠી તો ત્યાં રહી તમારા ઘરમાં વાતો કરતા. હવામાં મુહૂર્ત કેટલા વાગ્યાનું છે? કંઈ નહીં કરવાનું છે. સામાન તમે બધો બેન પાંચ લઈ લીધો અટાણે. મેં તો હોય તો કામ આવે, તો હોય તો મારે નિરાત ને સામાન, એટલે જ ને. હા, હોય લઈ લે છે, ખોટી તો ઓલી ન કરતી. જી હોય બીજું હું, મોટાને બહુ ન્યા આવવાના છે કે વયા જવાના છે કે શું કરવાનું છે એ પ્રમાણે મને કહેજે. આપણે એ પ્રમાણે ખબર પડે ને. સંદીપની ગાડી નોકર આપણે નીકળી જવાનું, સામાન રિક્ષા મોકલી દે. શું કરવાનું છે? ને બધા તો ગાડીમાં નહીં હમાય. હા, તમને મોટી વહુ નહીં ન હમાયના છોકરા ગાડીમાં મજાના હમાઈ જાય. વાહે કેવડી ગાડી છે, કેવડી સીટ છે. નહીં કંઈ મારા જીવાતા નથી ન હમાય વાતું કરતા. તમે પાછા તમે હમાય નહીં ને એટલે તમે એમ બોલો છો. તાર જી સમજવું ને સમજ, ખોટી મગજમારી કરમાં મારી હારે કારણ વગરની. ખોટી મગજમારી કરતી. તાર જીમ કરવું ને કરજે, હું તો જાઉં. દોહાન તો એવો હવાજ છે, કંઈ માને નહીં મારું, કંઈ માને નહીં. એવા ઊંધાઈ વેળા કરે, વાત જવા દ્યો તમે. માસી, હું તો એમ કહું કે તમે બાને કેટલી વસ્તુ કાઢી દીધી. હે, કેટલો તમારો જીવ લેરી છે. હું તો હાસી વાત કરું, અમાર બા કોઈને કંઈ ન દે, સમસી કોઈ દે ને. હાસી વાત કરું. હા, એ વાત તો યાર છે. તમે માગજો તા કે બેન મને હાડી પહેરવા આપતા, નહીં દે. હું તમને હાસી વાત કરું, તમને એમ થાય ગો વાતો કરે, તો એ વાત છે કોઈ ન દેતી. હું તો એમ જ બાને કહેતી હતી કે બા માસી હારા કહેવાય, તમને બધી હું કહું વસ્તુ દીધી. હે, ન કહું બીજી હોય તો ન દે, વાટકી હોય તો કેક આપજે તો બેન મારી વાટકી છે. તમે નવા ઠામ માળિયામાં બેન કાઢી દીધા. હે, હું તો હાસું કહું, તમે તો બહુ સારા છો.
ના રે ના, મને તો એવું કંઈ ન હોય. એમાં હું આપણું વપરાય તો માળિયામાં પડ્યું તી બેન વાપરીએ, એમાં હું કંઈ આપણે કંઈ ઓલું નંબરે હે. ના રે ના, વાપરીએ બિસાડી. એનો જીવ પહેલેથી જીવો છે, એ ન દે મને ખબર છે. તી હું પહેલેથી ક્યાંય નથો રાખતી બેન, બધું ઓળખું. પણ હવે આપણે એમ થાય કે ઘોર્યું બેન છે ને, હે ક્યાં આપણે ઓલું કરવું. ના ના, આ તા હું તમને કહું કે છે ને, એ બહુ એવા છે. મને ઘણી વાર વસ્તુ દે ને એમ કે વવાય રાખ, પછી શું કે ખબર, એ કે છે ને આ બધું મને જીતને તો નાખ્યું ને એ બધું મને એ કે પાછું દઈ દે. સાચી વાત છે. ના ના, દીધું હોય વહુને પહેરવાય થોડું પાછું લેવાય, પણ તારે હાકું છે એવી કંઈ વાંધો મગજમાં ન લેવાય દીકરી. બરાબર ને. એટલે ઠામ વિસરી નાખને જો શાક વઘાર્યું, રોટલી કરી ને સંદીપને લઈ આવ્યા ખમણ ને ઓલું ગુલાબ જાંબુથી. હું કહું સોનલને બોલાવતી આમ છે. હા, તો તું એટલે ઠામ વિસરી નાખ તો બધા જમવા બેસી જાય. બરાબર ને. આવી ગયા તાર કાકા તાર હોહરા તે ભૂખા થયા હે તો આપણે વહેલા જમી લઈએ. બરાબર ને. સાચી વાત છે માસી. સોનલ તો ક્યાં હોય, સૂતી હે, આરામ કરતી હે. થાય કાંઈ ગયા તા ગોતવાથી, કેમ ખબર હવે. હાથી તમે બોલાવતા હો જાઓ તો હું છે ને એટલા ઠામ વિસરી પછી છે ને મારા છોકરાને ખવડાવી દઉં ને આને બોલાવી લઉં. કાં બધા હારે હમાઈ જાય, નહીં હમાઈ જાય ખાવામાં, હે કે ના ના વારા ફરતી બેસી ઈ તો હમાઈ જાઉં. બધા ઓલું કઈ માનતું, ઈ તો બધા છે ને હમાઈ જાઉં, બધા ખાઈ લે. હું આયલું બોલાય આવું હો, વળી કહે કે જો માસી ના એવા બિસાડી બોલાય આવું. હો હા તી બોલાય આવો જાઓ. હુતી જઈ હે મને તો એવું લાગે, કેમ કે ઈ થાકી બહુ જાય. ઘણી અમારી અહીં આવતી ને તો એક પાણીનું બેણું ભરવા એક દી આવી હતી કે હું તો ભાભી થાકી ગયું. કે લે આપણે થાકી નહીં, ગમે એટલું કામ કરીએ આપણે તો જો હાઈલા જ રાખે, આમાં હાઈલા જ રાખે. સાચી વાત છે. સારું તું એટલા વિસરી નાખ તો હું હમણાં આવું. હા, બોલાવા જવી પડે એને તો ખાવા હાટું. મહારાણી થઈ ગઈ. હા મહારાણી. બધા તો પૈસાવાળી છે તી એટલે આપણે તો કોઈ જવાબ ન દે, ગમે એવા હોય. હું તો ઠામ વિસરી નાખું, જીવા તેવા જીવા હોય એવા મારે. હું તો મૂકી દઉં વિસરીને, પાણી ચોઠરે. કેવા છે બધા.